અમારી આજની વાર્તા છે, મારે વૃદ્ધાવસ્થામાં સન્માન સાથે જીવવું છે. હે માતા, તને ખબર છે કે થોડા દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને તે જ સમયે અમારી પૂર્ણ સમયની નોકરાણી પણ તેના ગામમાં ગઈ છે. તે 2 મહિના પછી આવશે તેમ કહીને ચાલી ગઈ છે. હવે આટલી જલ્દી નવી નોકરાણી નહીં મળે અને તું પણ અમેરિકા જઈને ભાઈ સાથે બેઠી છે. માયાએ તેની માતાને વ્યથામાં કહ્યું. પૂછતા માતાએ કહ્યું, અરે તો કોઈ નવી નોકરાણીને શોધવાની જરૂર નથી. તારી સાસુ છે ને, તે તને ક્યારે કામ આવે છે. તે દાદી બનવાની છે. તે તારા માટે એટલું તો કરી શકે છે. જ્યાં સુધી તને જરૂર હોય ત્યાં સુધી તારા માટે કામ કરાવી શકે છે અને પછી તેને ઘરે પરત મોકલી શકે છે. માના આ શબ્દો સાંભળીને માયાની આંખો ચમકી ઉઠી. માતા, આ ખૂબ જ સારો વિચાર છે. તમે જ્યારે તેનો પતિ સાંજે ઘરે આવ્યો ત્યારે માયાએ નિરાશ થઈ તેને ચા આપવા લાગી. હે માયા, શું થયું? તું કેમ ઉદાસ છે? હું વિચારતી હતી કે તમારા માં બાપુજીને થોડા સમય માટે અહીં બોલાવી લઈએ, પણ શું ગયા વખતે જે થયું હતું તેનાથી સાસુમાં ગુસ્સે તો નથી ને? અરે ના, હું મારી માં અને બાપુજીને બહુ સારી રીતે ઓળખું છું. ફોન કરતા જ એ બંને દોડી આવશે. અરે સાંભળો છો, આજે મને રવિનો આવ્યો હતો. જ્યારે સવિતાજીને હસતા હસતા કહ્યું ત્યારે આનંદજીની ખુશીની કોઈ સીમા ન રહી. ઠીક છે, આટલા દિવસો પછી અમે યાદ તો આવ્યા. તે શું કહેતો હતો? ત્યાં બધું બરાબર છે. હકીકતમાં વહુની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે, તેથી અમને ઘરે બોલાવતો હતો. પુત્ર સાથે વાત કર્યા પછી સવિતાજી અતિ આનંદિત થઈ ગયા. પરંતુ અચાનક સવિતાજી ભૂતકાળને યાદ કરીને ઉદાસ થઈ ગયા. ખરેખર 1 વર્ષ પહેલા સવિતાજી અને આનંદજી તેમના પુત્રની વહુના ઘરે ગયા હતા. તેમની પુત્રવધુ માયાને ખબર પડી ગઈ હતી કે તેણીની સાસુ ખૂબ જ સરળ છે. તેથી તેણીએ આ હકીકતનો લાભ લેવાનું શરૂ કર્યું. તે આખો દિવસ વ્યસ્ત રહેવાનો ડોળ કરીને તમામ કામ તેના સાસુ પર નાખી દેતી. આ જોઈને આનંદજીને જ્યારે તે ન ગમ્યું ત્યારે તેમણે તેમની વહુને કહ્યું, વહુ, તારી સાસુ વૃદ્ધ થઈ ગઈ છે અને થાકી જાય છે. તું પણ થોડું કામ કર. આટલું સાંભળતા વહુએ હોબાળો મચાવ્યો દીધો અને ખૂબ ખરાબ શબ્દો સાંભળાવ્યા. સવિતાજી અને આનંદજીએ ચૂપચાપ ઊભા રહીને અપમાન સહન કરતા રહ્યા અને રવિ તેની પત્ની સામે કશું બોલી શક્યો નહીં. સવિતાજી અને આનંદજી તેમના સન્માનની રક્ષા કરીને તેમના ઘરે પરત ફર્યા હતા. સવિતાજી ભૂતકાળની યાદોમાં ભટકતા હતા. દરમિયાન આનંદજીએ કહ્યું, અરે સવિતા, તું ક્યાં ખોવાઈ ગઈ છે? તું હજી પણ વિચારી રહી છે? તારી વસ્તુઓ ઝડપથી પેક કર. આનંદજીએ તેમની પત્ની સવિતાને કહ્યું, તું જાણે છે કે રવિના લગ્નને 5 વર્ષ થયા છે અને કેટલા વર્ષો પછી હવે અમારા પુત્રના ઘરે ખુશીઓ આવી છે. ઠીક છે, હું નીતાને કહી દઉં કે અમે થોડા સમય માટે અમારા પુત્રના ઘરે જઈ રહ્યા છીએ. ખરેખર આનંદજી અને સવિતાજીએ તેમના ઘરનો એક ભાગ ભાડે આપી દીધો છે, જ્યાં નીતા અને વિશાલ તેમના પ્રેમાળ પુત્ર ગોલુ સાથે રહેતા હતા. તે બંને ઘરે જ ટિફિન સર્વિસનું કામ કરતા હતા. નજીકમાં જ ગર્લ્સ હોસ્ટેલ હતી, તેથી તેમનો ધંધો પણ સારો ચાલતો હતો. થોડા વર્ષોમાં સવિતાજી અને નીતાને એકબીજા સાથે ખાસ લગાવ થઈ ગયો હતો. સવિતાજી નીતાના પુત્ર ગોલુને તેની સગી દાદી કરતા વધુ પ્રેમ કરતા હતા. અરે નીતા, આવો નીતા, સવિતાજીએ બૂમ પાડી. જી આંટી. નીતા રસોડામાંથી બહાર આવી. અરે નીતા, એક સારા સમાચાર છે. હું જલ્દી દાદી બનવાની છું. અરે આંટીજી, બહુ ખુશીની વાત છે. સવિતાજીની ખુશીમાં જોડાતા નેતાએ કહ્યું, હા નીતા,
અમારા દીકરાએ આખા 6 મહિનાની તૈયારી કરી આવવા કહ્યું છે. અત્યારે બધી તૈયારી કરવાની બાકી છે. તું તારું ટિફિનનું કામ પૂરું કરી અને મને મદદ કરવા આવજે, સવિતાજીએ કહ્યું. એટલામાં વિશાલનો અવાજ આવ્યો, નીતા, હું ટિફિનનું કામ સંભાળીશ, તું જા આંટીને મદદ કર. નીતાએ સવિતાજીને પેકિંગમાં મદદ કરી અને સવિતાજી સાથે મળીને તેમની પુત્રવધુ માટે ગુંદરના લાડુ બનાવ્યા. જતા પહેલા મુસાફરી માટેનું ટિફિન પણ પેક કરી આપ્યું અને તે બંનેને બપોરની ટ્રેનમાં તેમના પુત્રના ઘરે જવા નીકળી ગયા. રવિ સ્ટેશનની કારમાં બેસાડી તેમને ઘરે લઈ ગયો. ઘરે પહોંચતાની સાથે જ સવિતાજી અને આનંદજીએ વહુને મળીને બધું ભૂલીને તેને ઘણા આશીર્વાદ આપ્યા. ઘરે પહોંચતાની સાથે જ સવિતાજીએ ઘરના તમામ કામકાજની જવાબદારી ઉપાડી લીધી. આખું ઘર નોકરાણીના ના હોવાને કારણે અસ્તવ્યસ્ત હતું. સવિતાજીએ આવતા જ ખૂબ જ કુશળતાથી વ્યવસ્થિત કરી દીધું. તે રોજ તેમની વહુ માટે સુપાચ્ય અને પૌષ્ટિક ખોરાક બનાવતા અને તેને ખવડાવતા. વહુની વાતમાં જાણે મીઠાશ ભરાઈ ગઈ હતી. આખો દિવસમાં માં તેમની પાસે બધું કામ કરાવતી હતી. યોગ્ય સમયે માયાએ એક બાળકીને જન્મ આપ્યો. જાણે દાદા દાદીના પગ પણ જમીનને સ્પર્શતા ન હતા. એજી એ તો સંપૂર્ણપણે મારા ઉપર ગઈ છે. સવિતાએ પૌત્રી તરફ જોઈને કહ્યું, ના, મારી પૌત્રીના આંખમો બરાબર મારા જેવા છે. અરે આને તો મને પલાળી. આનંદજી દીકરીને સવિતાજીને સોંપતી વખતે બોલ્યા. બધા લોકો હસવા લાગ્યા. બાળકના જન્મ પછી સવિતાજીએ તેમની પુત્રવધુની ખૂબ સેવા કરી. બાળકની સંભાળ રાખવી અને રસોડાનું કામ કરવું અને પુત્રવધુ માટે અલગથી ભોજન રાંધવું. સવિતાજી પહેલેથી જ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં પુત્રવધુને કોઈ સમસ્યા ન આવે તે વિચારીને તેઓ સેવામાં હાજર રહેતા હતા. તેમના ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો. આમ છતાં સવિતાજી ખૂબ જ કાર્યક્ષમતાથી તમામ કામ કરી રહ્યા હતા. આનંદજી પણ ઘરના કામમાં મદદ કરવા લાગ્યા. જોત જોતામાં 2 મહિના વીતી ગયા. સવિતાજી અને આનંદજીનો તેમના પ્રિય બાળકને લાડ કરતા કેવી રીતે સમય પસાર થતો તેની ખબર પણ પડતી નહોતી. ધીરે ધીરે છોકરીને પણ દાદા દાદીના હાથની ઓળખ થઈ અને આ વાત પુત્રવધુ માયાને ખટકવા લાગી. થોડા દિવસો પછી માયાની નોકરાણી પણ તેના ગામથી પાછી આવી. સવિતાજીના ઇનકાર કરવા છતાં તેણીએ તેણીને કામ પર બોલાવી અને કહ્યું કે માતા આખો દિવસ કામ કરીને અને બાળકની સંભાળ રાખીને થાકી જાય છે. એક દિવસ જ્યારે સવિતાજી બાળકને ચમચીથી દૂધ પીવડાવી રહી હતી, ત્યારે બાળકીને થોડી ઉધરસ થઈ અને ઉલટી થઈ. ત્યારે માયાને તેનું બહાનું મળી ગયું હોય તેવું લાગ્યું. માયા અને રવિએ બાળકીની તમામ જવાબદારી તેમની સાસુને સજા કરવા માટે નોકરાણીનીને સોંપી દીધી. પરંતુ સવિતાજી બાળક પર જ અટવાઈ ગઈ હતી. તેથી ક્યારેક બાળકીને તેડી લેતા. એક દિવસ જ્યારે પુત્ર અને પુત્રવધુ બંને બહાર ગયા ત્યારે બાળકીને નોકરાણીને આપવામાં આવી હતી. તે બાળકી સતત રડતી હતી. નોકરાણીએ તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકીનું રડવાનું બંધ થતું ન હતું. સવિતાજી બાળકીને રડતા જોઈ ન શક્યા અને બાળકી તેના હાથમાંથી છીનવી લીધી અને તેની નાભી પર હિંગ લગાવવા લાગ્યા. દાદીનો સ્પર્શ અનુભવીને છોકરી ચૂપ થઈ ગઈ અને હસતી રહી. થોડા સમય પછી પુત્ર અને પુત્રવધુ પાછા આવ્યા ત્યારે નોકરાણીએ તેમના કાન ભર્યા. મેડમ, જ્યારે મારી જરૂર ન હતી ત્યારે તમે કામ પર કેમ રાખી? તમારા સાસુ સસરા મને બાળકીને અડકવા પણ નથી દેતા. તેમણે તરત જ મારી પાસેથી બાળકીને છીનવી લીધી. હવે હું તમારા ઘરમાં કામ નહીં કરું. બંને પતિ પત્નીએ સવિતાજી પર પ્રહારો કર્યા અને નોકરાણીને માનવા લાગ્યા.
સવિતાજી અને આનંદજી એ અપમાનની ચુસ્કી પીતા રહી ગયા. કરે પણ શું? સવિતાજી તેમની દીકરા વહુનું ઘર છોડવા માંગતા ન હતા. રૂમમાં જઈને તે રડવા લાગ્યા. પુત્રવધુ અજાણી વ્યક્તિના ઘરેથી આવી હતી, પણ દીકરો મારો પોતાનો હતો, એટલે હવે મને શરમ આવે છે કે તેણે દીકરો કહેવામાં. હવે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે આખો દિવસ નોકરાણી બેસી રહેવા લાગી અને પુત્રવધુ તેની માતા સાથે ફોન પર વાત કરતી રહી અને રસોડાના તમામ કામની જવાબદારી સવિતાજી પર આવી ગઈ. નોકરાણીનું ભોજન પણ સવિતાજીને બનાવવું પડતું અને આનંદજી પોતાની પત્નીની હાલત જોઈને મનમાં ચિંતા કરતા રહેતા. એક દિવસ પુત્રવધુ માયાએ તેની સાસુને કહ્યું, મમ્મીજી, મારા કેટલાક મિત્રો ઘરે આવવાના છે, તો તેમના માટે થોડો નાસ્તો વગેરે તૈયાર કરો અને ચા કોફી પણ તૈયાર કરો. સાંજે જ્યારે પુત્રવધુના મિત્રો ઘરે આવ્યા ત્યારે સવિતાજીએ તેમને પૂરા આદર સાથે બેસાડ્યા અને પોતાના હાથે બનાવેલો નજીસ નાસ્તો તૈયાર કર્યો અને ખૂબ ખવડાવ્યો. અને તે રસોડામાં ગયા અને વાસણો સાફ કરવા લાગ્યા. પણ અચાનક તેમણે જે સાંભળ્યું તેના પર તેમને વિશ્વાસ ન આવ્યો. તેમની પુત્રવધુના મિત્રો તેને કહેતા હતા, માયા, તને બહુ સારી નોકરાણી મળી છે. તે આટલું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. તે કેટલો પગાર લે છે. અમને પણ આવી નોકરાણી શોધી આપ. આ સાંભળીને માયા ખડખડાટ હસી પડી, પણ તેને એ પણ કહ્યું નહીં કે આ કોઈ નોકરાણી નથી, પણ તેની સાસુ છે. થોડી વાર પછી સરિતાજી હાથ ધોઈ અંદર આવ્યા અને બધા સાથે બેઠા. સવિતાજીએ કહ્યું, તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે હું નોકરાણી નથી, પણ તમારા મિત્રની સાસુ છું. તમારા મિત્રએ તમને કહ્યું નથી, તેથી મેં વિચાર્યું કે મારે કહેવું જોઈએ. બધા મિત્રો ચોંકી ગયા અને માયા તરફ નવાઈથી જોવા લાગી. સવિતાજીએ કહ્યું, વહુ, હું સંમત છું કે ઘરમાં નોકરાણી રાખવી એ તમારા માટે સ્ટેટસ સિમ્બોલ છે, પણ તારી જ સાસુને નોકરાણી કહેવાની કઈનું સ્ટેટસ છે? વહુ તે સમય દરમિયાન મૌન રહી, પણ તેના મિત્રો ગયા પછી તેણે હંગામો મચાવ્યો. માતા અને પિતા માટે આશ્ચર્યની વાત એ હતી કે તેમનો પોતાનો પુત્ર પણ તેમની બાજુ સમજી શક્યો ન હતો. માં, આટલી નાની વાત પર પતંગગઢ કરવાની શું જરૂર હતી? જ્યારે રવિએ કહ્યું, તો આનંદજી, જેઓ આજ સુધી તેમના બાળકોના સારા માટે મોઢું બંધ કરીને બેઠા હતા, આજે એક નાની વાતને કારણે તેમની ધીરજ ગુમાવી દીધી. તારી માતાને અહીં એક નોકરાણીનું નામ આપવામાં આવ્યું અને તને આ નાની વાત લાગે છે? માફ કરજે દીકરા, આજ સુધી અમે બધું ચૂપચાપ સહન કરતા હતા, પણ આજે પાણી માથા ચઢી ઉપર ગયું છે. હવે જો અમે બંને એક ક્ષણ પણ આ ઘરમાં રહીએ તો એ મારી પત્નીનું અપમાન થશે. કહેતા કહેતા આનંદજીએ તેમની પત્ની સાથે વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું. એ વિચારી કે બાળકીની માયા તેમને રોકી ના લે, તેને દૂરથી જોઈને નીકળી ગયા. જે પુત્રવધુની તેમને આટલા મહિનાઓ સુધી સેવા કરી હતી, તે જ વહુએ અપમાનનું ઇનામ આપીને ઘરની બહાર કાઢી મૂક્યા. તે ચાલ્યા ગયા અને તેમના પોતાના પુત્રએ પણ તેમને રોક્યો નહીં. આનંદજી અને સવિતા પહેલી ટ્રેન પકડીને ઘરે પાછા ફર્યા. બંનેને એક જ પ્રશ્ન સતાવી રહ્યો હતો કે ઉંમરના આ તબક્કે જ્યારે બાળકોની તેમને સૌથી વધુ જરૂર હોય છે, તેઓ કેવી રીતે ટકી શકશે? માસિક ભાડા સિવાય તેમની પાસે કમાણીનું બીજું કોઈ સાધન નહોતું અને તેઓએ તેમની તમામ બચત તેમના પુત્રના ભણતર અને તેને સ્થાયી કરવામાં ખર્ચી નાખી હતી. આ બાબતો આનંદજીના હૃદયને જકડી રહી હતી. ઘરે પહોંચતા તરત બેલ વગાડી. નીતા અને વિશાલ બહાર આવે તે પહેલા જ ગોલુ બહાર આવ્યો. અરે દાદા દાદી, અમને છોડીને તમે ક્યાં ગયા હતા? નીતાએ દરવાજો ખોલ્યો અને બંનેને જોયા.
તેમણે ગોલુને પોતાના આલિંગનમાં લીધો અને બીજી બાજુ તેમને જોઈને નીતાએ ખુશી અને આશ્ચર્યની મિશ્ર લાગણી અનુભવી. તે સમજી શકતી ન હતી કે કાકા અને કાકી તેને 6 મહિના રહેવાનું કહી ગયા હતા અને પછી તે આટલી જલ્દી કેવી રીતે પાછા આવી ગયા, તે પણ બધી સામગ્રી સાથે. પરંતુ તેમના ચહેરા પરના હાવભાવ જોતા જ બંનેની આખી વાત સમજાઈ ગઈ. કાકા કાકી, તમારા હાથ મોં ધોઈ લો અને ફ્રેશ થઈ જાઓ. હું તમારા માટે ચા અને નાસ્તો બનાવી લાવું. જ્યારે નેતાએ કહ્યું ત્યારે સરિતાજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સવિતાજીને તેમના ઘરથી સંતોષ થયો, પરંતુ આનંદજીના મનમાં તે જ વસ્તુઓ ગુંજતી હતી. તેના રૂમમાં પગ મૂકતાની સાથે જ તેમને અચાનક હૃદયમાં પીડા શરૂ થઈ. તે પહેલા સવિતાજી તેમને સંભાળતી વખતે નીચે પડી ગયા હતા. સવિતાજીનો અવાજ સાંભળીને નીતા અને વિશાલ આવ્યા, પણ ત્યાં સુધીમાં આનંદજી મૃત્યુ પામ્યા હતા. જાણે સવિતાજી પર દુઃખનો પહાડ આવી ગયો હતો. નીતા અને વિશાલે તેમને જેમ તેમ કરીને સંભાળ્યા. પુત્ર અને પુત્રવધૂને જાણ થતા બંને અંતિમ સંસ્કારની વિધિને અનુસરીને ચાલ્યા ગયા હતા. બંને તેમની માતાની સુખાકારી વિશે જાણવા માટે પણ સંમત ન હતા, પરંતુ ભાડૂતોએ તેમને દરેક પગલે સાથ આપ્યો. ધીરે ધીરે સમય વીતતો ગયો અને સવિતાજીની હાલત પણ સામાન્ય થવા લાગી. એક દિવસ નીતા અને વિશાલનો દીકરો ગોલુ બીમાર પડ્યો, એટલે તેને આખો દિવસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. સવિતાજીને કોઈ પણ રીતે ખોરાક રાંધવા શોખ હતો, તો નીતાની ગેરહાજરીમાં સવિતાજીએ ટિફિનનું તમામ કામ સંભાળ્યું. બધા ગ્રાહકોને તેમનું ભોજન ખૂબ જ ગમ્યું અને હોસ્ટેલની છોકરીઓ તેમના ખોરાક માટે પાગલ બની ગઈ. તે સમયે સવિતાજીને અચાનક ખબર પડી કે તેમના ભાડૂતો વિશાલ અને નીતાએ હવે તેમનું ઘર ખરીદી લીધું છે અને તે બંને ત્યાં તેમની રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યા છે. હકીકતમાં તેઓએ આ ઘર 2 મહિના પહેલા ખરીદ્યું હતું, પરંતુ કાકાના ગયા પછી તેઓ કાકીને એકલા છોડવા માંગતા ન હતા. તે કાકીની સંભાળ લેવા માંગતા હતા. તેથી તેમણે થોડા સમય માટે ગૃહ પ્રવેશ ટાળવી રાખ્યો. આ જાણીને સવિતાજી ભાવુક થઈ ગયા અને પછી પોતાની જાત પર કાબુ રાખ્યો અને નીતા પાસે ગયા. તેમણે જઈને તેમને અભિનંદન આપ્યા અને તેમને ગળે લગાવ્યા. દીકરા, મારું એટલું ધ્યાન ન રાખ કે હું તમને બધાને જવા ન દઉં. સવિતાજીએ નીતાને ખાતરી આપી કે તે એકદમ ઠીક છે અને બધી તૈયારીઓ કર્યા પછી ભારે હૃદયે તેમને વિદાય આપી. પરંતુ હવે સવિતાજી સાવ એકલા થઈ ગયા અને ભાડાની કમાણી પણ હવે બંધ થઈ ગઈ છે. આ ઉંમરે હું કેવી રીતે ટકીશ? મારી બધી બચત જે પુત્ર પર ખર્ચ કરી હતી તેણે જ વૃદ્ધાવસ્થામાં મને છોડી દીધી. તે કહેતા તેમના ગાલ પર આંસુ આવી ગયા. ભવિષ્યમાં તેમનું જીવન કેવી રીતે પસાર થશે તે વિશે વિચારી તેમનું હૃદય તૂટી રહ્યું હતું. એટલા બેલ વાગી. તેમણે જોયું તો બહાર હોસ્ટેલની કેટલીક છોકરીઓ ઊભી હતી. તેઓ સવિતાજી પાસે આવી અને ટિફિન સર્વિસની વિનંતી કરવા લાગી. આંટી, તમારા હાથનું ભોજન ખૂબ જ અદ્ભુત છે. કૃપા કરીને ટિફિન સેવા શરૂ કરો. આ સાંભળીને સવિતાજી વિચારમાં પડી ગયા. તે અંદર ગયા અને તેમના પતિની તસવીર સામે ઊભા રહ્યા અને બોલ્યા, આ ઉંમરમાં આ કેવી રીતે શક્ય છે? પણ એમાં નુકસાન શું છે? વિચારતી વખતે અચાનક તેમની આંખો ચમકી. મનમાં તેમણે પોતાના જીવનને નવી દિશા આપવાનું નક્કી કર્યું. નીતા અને વિશાલનું ઘર થોડે દૂર હતું. તેમણે નીતાને ફોન કર્યો અને તેમના ઘરે મળવા બોલાવ્યા અને ટિફિન સેવા શરૂ કરવામાં મદદ માંગી. 2 દિવસમાં નીતાની મદદથી સવિતાજીએ પોતાનું કામ શરૂ કર્યું અને તેમની મદદ માટે 2 છોકરીઓને પણ રાખી, જે આખો દિવસ દોડવાનું કામ સંભાળતી હતી.
થોડા જ દિવસોમાં તેમને સારી આવક થવા લાગી. હોસ્ટેલની કેટલીક છોકરીઓને સવિતાજી એટલા પસંદ આવ્યા કે તેઓ તેમના ઘરે ભાડા પર રહેવા લાગી. હવે સવિતાજીની એકલતા સાવ દૂર થઈ ગઈ હતી. એક દિવસ કેટલીક છોકરીઓએ સવિતાજીના ફૂડના વખાણ કરતો એક વિડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. થોડી જ વારમાં વિડિયો આગની જેમ ફેલાઈ ગયો અને સવિતાજીએ બનાવેલા ભોજનની ચર્ચા થવા લાગી. હવે તેમનું કામ પણ વધી ગયું. બીજી તરફ જ્યારે તેમની પુત્રવધુએ આ વિડિયો જોયો ત્યારે તેમની હાલત એવી થઈ ગઈ કે કાપશો તો લોહી નહીં નીકળે. તેણે તરત જ રવિને બતાવ્યું અને કહ્યું, જુઓ, આખા દેશમાં તારી માતાના ભોજનની ચર્ચા થઈ રહી છે. કેટલું કમાતી હશે? હે ભગવાન, તારી નોકરીમાંથી અમારા પરિવારનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ છે. તારી માતાને થોડી મદદ માટે કહે. તેણીનું કામ ખૂબ સરસ ચાલી રહ્યું છે, તો આપણે તેની પાસે કેમ ન જઈએ? અને કોઈ પણ રીતે તારા પિતા હવે નથી રહ્યા, તો તારી માતા પણ એકલતા અનુભવતી હશે. આ બધું જોઈ રવિને નવાઈ લાગી. તેની પત્નીની સલાહને અનુસરીને રવિએ બીજા જ દિવસે તેની પુત્રી સાથે તેની માતા પાસે જવાની યોજના શરૂ કરી. સવિતાજીના ઘરેનું દ્રશ્ય જોઈને પુત્રવધૂની આંખો પહોળી થઈ ગઈ. જાણે મેળાનું વાતાવરણ હતું. ચારે તરફ ધમાલ હતી. મીડિયાના લોકો માતાનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. આ જોઈ બંને પતિ પત્ની થોડીવાર માટે અલગ અલગ ઊભા રહ્યા. પોતાને પોતપોતાના ઘરમાં અપેક્ષિત લાગ્યું. સવિતાજીએ તેમને ઘણા સમય પહેલા જોયા હતા, પરંતુ તેમ છતાં તેમની અવગણના કરી અને તેમનું કામ ચાલુ રાખ્યું. ભીડ ઓછી થયા પછી પુત્રવધુ અને પુત્ર બંને સવિતાજી પાસે ગયા અને તેમના પગે પડ્યા. સવિતાજીએ તેમના ચહેરા પર થોડી લાગણી દર્શાવી અને તેમને આશીર્વાદ આપ્યા. આટલા દિવસો પછી પૌત્રીને જોઈને તેને પ્રેમ કર્યો અને પછી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં રવિએ પાછળથી અવાજ કર્યો, માતા, અમને માફ કરો. અમે બહુ મોટી ભૂલ કરી છે. આજથી અમે ફક્ત તમારી સાથે જ રહેવા માંગીએ છીએ. સવિતાજીએ ત્રાસી આંખોથી તેની સામે જોયું અને કહ્યું, ઠીક છે, પણ હું તમારી સાથે નથી રહેવા માંગતી. મારે આ વૃદ્ધાવસ્થામાં જીવવું છે. મારે સન્માનથી જીવવું છે, કોઈના ઘરમાં નોકરાણી બનીને નહીં. હવે આ બધા લોકો મારો પરિવાર છે, પણ માતા, આ ઘર પર અમારો પણ થોડો અધિકાર છે. માયાએ કહ્યું, અધિકાર તમારો એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જ્યારે હું અને તારા પપ્પા તારું ઘર અનાદરપૂર્વક છોડીને આવ્યા હતા. દૂરથી આવ્યા છો, ભૂખ્યા હોવા જ જોઈએ. ખાવા માટે કંઈક જમી લો અને જાઓ. હું તમારા માટે મુસાફરી માટે પણ ટિફિન પેક કરાવી દઉં છું. એમ કહીને સવિતાજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. આજે તેના ચહેરા પર સંતોષની લાગણી અને ગર્વનું સ્મિત હતું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે મળીશું. અંત સુધી વાર્તા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.